સુરતમાં પોલીસે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે। લિંબાયતના મફતમાં અનાજ આપવાનું કહીને બે વૃદ્ધ પાસેથી દાગીના પડાવી પાડ્યા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે 4 ગઠ્ઠીઓને પકડી પાડ્યા છે। ભીડમાં કોઈ મંગળસૂત્ર કાઢી લેશે તેમ કહીને 30,000ના દાગીના અને 4,000ની રોકડ સાથેનું પર્સ લઈ રફુચક્કર થઈ ગયા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં જ અર્જુન બાવરી અને ભગવાન બાવરી, મનોજ શંકર રાય અને બાવરી ભીમા અને શાંતિલાલ બાવરીની મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલા જ વાપરી હતી। એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જ એમોથી પર્સ લઈ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી। ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ 4 આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાલ પણ કબજે લીધો।